નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા આપના સંગાથે. ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આ સપ્તાહમાં દરેક રાશિના જાતકોનું શું છે ફળકથન તે જાણીશું. તેની સાથે સાથે એ પણ જાણીશું કે આખરે રાશિઓ કેવી રીતે આપણા પર પ્રભાવ આપતી હોય છે, ગ્રહોની ગોચરમાં ગતિ કેવી અસર આપે છે, કેવા પડકારોનો સામનો કરવો પડે છે અને ભાગ્ય કેવી રીતે દરવાજા ખોલી દે છે. આ તમામ વિષય પર જ્યોતિષ શાસ્ત્રના આધારે માર્ગદર્શન મેળવીશું, જેને માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણી કાર્યક્રમની શરૂઆત કરીએ રાશિઓના ફળકથનથી. તો સૌથી પહેલી રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી મેષ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર અલ ઈ પરથી આવતા હોય, મેષ રાશિના જાતકોનો સપ્તાહની શરૂઆત ખૂબ સારી થવા જઈ રહી છે. સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક તમને નાણાકીય લાભ જોવા મળશે, થોડું પરિવર્તન જોવા મળશે સપ્તાહની શરૂઆતની જ અંદર. અને કુટુંબની અંદર કોઈ નાનો મોટો પ્રસંગ હોય, કુટુંબમાં સુખ સમૃદ્ધિ સારી રહે, વાતચીત સારી રહે, તમારા કમ્યુનિકેશનથી લોકો ઇમ્પ્રેસ થાય એવા પણ સારા યોગ બની રહ્યા છે. એટલે સપ્તાહની શરૂઆતના 2 દિવસ ખૂબ સારા જશે. સપ્તાહની મધ્યની અંદર કોઈ નવો નિર્ણય તમે લઈ શકો છો, કોઈ નવા ડિસિઝન્સ લઈ શકો છો, ટ્રાવેલિંગ થઈ શકે જેના કારણે તમને ફાયદો થાય, નસીબનો સહકાર મળી જશે અને કોઈ માંગલિક કાર્ય કાં તો કોઈ એવું કોઈ કાર્ય, ધર્મકર્મનું કાર્ય, પૂજાપાઠનું કાર્ય જે તમારા હાથથી સારું થશે. તમારા જે સાથે સહકર્મીઓ છે એ પણ તમને સપોર્ટ કરશે. સપ્તાહને અંતની અંદર ખાલી તમારા કોઈ કામ હોય, ઘરમકાન જમીનના કારણે કોઈ કામ હોય, કોઈ તમને કરિયર ક્ષેત્રના કોઈ અગત્યની મિટિંગ્સ હોય, તો એમાં એવું બની શકે કે ટાઈમલી તમે ટાસ્ક પૂરો ન કરી શકો અને નાના મોટા કોઈ કાર્ય હોય તો એ કાર્ય થોડા અટકી જાય એવા સપ્તાહની અંતના 2 દિવસ રહેશે. બિલકુલ. એટલે મેષ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે એ તો જાણી જ લીધું છે. હવે આગળ વધીએ અને જે રાશિચક્રની બીજી રાશિ છે એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? જી, વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે. સપ્તાહની શરૂઆતની જ અંદર આ આખા સપ્તાહની અંદર વૃષભ રાશિ સૌથી વધારે સ્પોટલાઇટમાં રહેશે. જે પણ કાર્ય કરશો, જે પણ ઈચ્છાઓ કરશો, જે પણ પ્લાનિંગ કરશો, દરેક પ્લાનિંગમાં તમને સફળતા હાથ ધરશે. જો કોઈ વ્યક્તિઓ લગ્ન ઈચ્છુક હોય, દાંપત્ય જીવનમાં કોઈ તકલીફ હોય તો આ બધા જ સારા સમાધાન થશે, તમને સપોર્ટ સારો મળશે. દાંપત્ય જીવનના યોગ પણ સારા બની રહ્યા છે. સપ્તાહની મધ્યની અંદર નાણાકીય લાભ જોરદાર રહેશે. તમે કોઈ પણ કાગજી કામકાજ હાથમાં લીધેલો હોય, કોઈ ડોક્યુમેન્ટેશનના પેન્ડિંગ કામકાજ હોય તો એમાં પણ તમને સફળતા જોવા મળશે. આકસ્મિક લાભ તમને ચોક્કસથી જોવા મળશે. તમારી વાણી ઉપર પ્રભાવ રહેશે અને લોકો ઇમ્પ્રેસ પણ થશે. સપ્તાહની અંતની અંદર ખાલી તમારા નવા કોઈ સાહસથી ધ્યાન રાખવાની જરૂર છે અને ઉતાવળીએ ભર્યા નિર્ણયો ન લેવા. કોઈ પણ વસ્તુ હોય તો નિર્ણય લેતી વખતે તમારે થોડો શાંતિ રાખવાની જરૂર છે અને એ પછી આગળ સોચી સમજીને ડિસિઝન લેશો તો સારું રહેશે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ ખૂબ સારું રહેવાનું છે. જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન તો આ કહી રહ્યું છે. હવે આગળ વધીએ અને વાત કરીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી મિથુન રાશિના જાતકો જેમના નામ ક, છ, ઘ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતની જ અંદર ક્યાંક શરૂઆતના 2 દિવસોમાં તમારા ખર્ચા વધી શકે છે. અનએક્સપેક્ટેડ ખર્ચા તમારા થઈ શકે, એક્સપેન્સીસ વધશે, તમને માનસિક ચિંતાઓ સતાઈ શકે છે. તમારા કાર્ય પ્રમાણે કોઈ કાર્ય આગળ ન વધે અને રૂકાવટ જોવા મળે તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. સપ્તાહની મધ્યની અંદર દરેક વસ્તુઓ, સારી ઉર્જાઓનો સંચાર તમારી સાથે રહેશે. દરેક કાર્ય જે હાથમાં લેશો એમાં તમને ગતિ જોવા મળશે, કામ આગળ વધી જશે અને નવા લોકો સાથે સંપર્કો થશે. તમે જે કંઈ પણ બોલશો તેમાં કોન્ફિડન્સ રહેશે. જે કંઈ પણ નિર્ણય લેશો એ નિર્ણય પણ સારો સાબિત થશે. ઓવરઓલ જગતની અંદર અને ઓવરઓલ દરેક કાર્યની અંદર, બાહ્ય જીવનની અંદર સફળતાના યોગ સપ્તાહની મધ્યમાં સારા છે. સપ્તાહની અંતમાં નાણાકીય લાભ મળશે. એટલે ક્યાંય નાણાં ફસાઈ ગયેલા હોય તો અટકાયેલા નાણાં પાછા મળી શકે છે. કાં તો તમારું કોઈ કામકાજ હોય, એ કામના થકી પણ તમારું કોઈ પેમેન્ટ પેન્ડિંગ હોય તો પેમેન્ટ ક્લિયર થઈ જાય અને આકસ્મિક લાભ જોવા મળશે. બિલકુલ. હવે આગળ વધીએ અને કર્ક રાશિની પણ વાત કરી લઈએ. કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ શું લઈને આવી રહ્યું છે, તેમણે શું ધ્યાન રાખવાનું છે? ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં તમારી પોતાની કોઈની ઈચ્છા હોય અને બહુ લાંબા સમયથી કોઈ ઈચ્છા વ્યક્ત કરતા હોય અને પૂરી ન થતી હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં એ પૂરી થઈ જાય. તમારી ઈચ્છાઓ ઉપર તમને વિજય ચોક્કસથી મળશે. ઓવરઓલ સપ્તાહની શરૂઆતમાં લાભ જ લાભ મળશે. 2 દિવસ એવા જ હશે કે તમે દરેક કાર્ય કરશો એમાં તમને લાભ જ જોવા મળશે. સાથે સાથે
કોઈ તમારે નવું રોકાણ કરવું હોય મૂડી રોકાણ માટે, તો આ સપ્તાહની શરૂઆતના 2 દિવસ સારા છે. મિત્રો સાથે સમય પસાર કરશો. સાથે સાથે જો સપ્તાહની મધ્યની વાત કરીએ તો મધ્યમાં જ તમારે થોડી ધ્યાન રાખવાની જરૂર છે. હેલ્થ થોડી ખરાબ થઈ શકે છે, ક્યાંક ને ક્યાંક તમને મનમુટાવ થઈ શકે છે, કોઈની લાગણી દુભાઈ શકે છે, તમે કોઈની વાતથી ઉશ્કેરાઈ શકો છો. તો માનસિક ચિંતાઓમાં ઓવરઓલ વધારો થશે અને આ 2 દિવસમાં તમને એવું લાગશે કે કામ થોડું ઠપ થઈ ચૂક્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. સપ્તાહની અંતના 2 દિવસ જે છે એ ફરીથી તમારી ઉર્જામાં એક નવો સંચાર થશે અને નવા નિર્ણયો તમને સારી સિદ્ધિ અપાવશે. બિલકુલ, એટલે કર્ક રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ ખૂબ સારું રહેવાનું છે. બસ પ્રયાસ કરતા રહો, પુરુષાર્થ કરશો તો પ્રારબ્ધ જરૂરથી ખીલશે. આપણે હવે આગળ વધીએ અને રાશિઓનું ફળકથન તો જાણીશું, પરંતુ તે પહેલા જે દર્શક મિત્રોએ પોતાના પ્રશ્ન પૂછ્યા છે, જે માર્ગદર્શન માંગ્યું છે, તેની પણ વાત કરી લઈએ. કમલેશભાઈ, મમતાબા વાઘેલા તેમણે પોતાની ડિટેલ્સ મોકલી છે. જન્મ તારીખ છે 7/8/2005, જન્મ સમય છે સવારે 9:50 અને ગોધરા જન્મ સ્થાન છે. તેમણે ભવિષ્ય કેવું રહેશે એવો સવાલ કર્યો છે. જી, આ જે જન્મ કુંડલી છે, આ જન્મ કુંડલી પરથી 2 વસ્તુ સ્પષ્ટ થાય છે. એક નંબર 1 છે એ કાલ સર્પ યોગ છે કુંડળીની અંદર, અને બીજા નંબરે છે કુંડળી માંગલિક છે. હવે આ જન્મ કુંડળી કન્યા લગ્નની બને છે અને લગ્નેશ બુધ 11મા સ્થાનમાં પંચમેશ અને વ્યયેશ, એટલે કે પંચમેશ શનિ અને વ્યયેશ સૂર્ય સાથે 11મા સ્થાનમાં 3 ગ્રહોની યુતિ બનેલી છે. લગ્ન ભાવમાં ગુરુ અને રાહુ બેઠેલા, ગુરુ કેતુ બેઠેલા છે અને સપ્તમ ભાવમાં રાહુ છે. લગ્ન કુંડળી ખૂબ જ મજબૂત બની રહી છે. લગ્નેશ બુધની યુતિ 11મા સ્થાનમાં દરેક ઈચ્છાઓ ઉપર સિદ્ધિ અને દરેક કાર્યમાં સિદ્ધિ, વ્યક્તિના ઓવરઓલ જીવનમાં એક સફળતાનો યોગ બતાવી રહ્યો છે. સાથે સાથે જો આ વ્યક્તિ તમે તમારા દીકરીને જો આગળ કરિયરમાં એક ગાઈડ કરવા માંગતા હોય તો આ કુંડળી પરથી ગવર્મેન્ટ એક્ઝામ્સ તમે અપાવી શકો છો અને ટીચર લાઇનની અંદર તમે એને આગળ વધારી શકો છો. કેમ કે પંચમેશ શનિની યુતિ જે લગ્ન સાથે થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક કરિયરમાં સફળતા ટીચિંગ લાઇનમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, પરંતુ નવમાંસની અંદર સૂર્યના 10મા સ્થાનમાં જે ઉપસ્થિતિ છે એ એમને ગવર્મેન્ટમાં સફળતા અપાવી છે એવા ચોક્કસ યોગ બતાવી રહે છે. અત્યારે હાલમાં સૂર્યની મહાદશા હમણાં જ ડિસેમ્બર 2025થી ચાલુ થઈ ચૂકેલી છે. 7 વર્ષની સૂર્યની મહાદશા પણ આગળ છે. તો ઓવરઓલ આ આખી કુંડળી પ્રમાણે જોઈએ તો કરિયર સારું જશે, ઓવરઓલ ચાન્સીસ સારા છે. પરંતુ જો આપણે વાત કરીએ તો કાલસર્પ યોગ છે. આ કાલસર્પ યોગ ઉપર રાહુ પર ગુરુની દ્રષ્ટિ છે, સપ્તમ દ્રષ્ટિ, તો તમારે ગભરાવાની જરૂર નથી. ઘણા બધા કાલસર્પ યોગ સારું રિઝલ્ટ આપતા હોય છે અને ઘણા બધા કાલસર્પ યોગ ખરાબ રિઝલ્ટ પણ આપતા હોય છે. પરંતુ તમારી કુંડળીમાં ગુરુની દ્રષ્ટિ હોવાથી અને લગ્નેશ બુધની યુતિ જે 11મા સ્થાનમાં છે એ મજબૂત હોવાથી કહેવાય છે કે જેનો લગ્નેશ બળવાન તો ગધા પણ પહેલવાન, એવું કહેવાય છે કે કોઈ પણ માણસ કમજોર હોય તો એ પણ બળવાન બની જાય છે. બુધ ગ્રહ તમારો બળવાન બને છે, જેથી કાલસર્પ દોષ નાબૂદ થાય છે, એની અસરો ઓછી થાય છે. અને સાથે સાથે જો આપણે લગ્નની વાત કરીએ તો માંગલિક કુંડળી હોવાથી દાંપત્ય જીવનની ચેલેન્જીસ રહેશે. એમાં કંઈ આપણે ના નથી કહેતા, દાંપત્ય જીવનની ચેલેન્જીસ રહેશે, પણ માંગલિક હોવાથી 28 વર્ષ પછી જે લગ્ન કરવા એવું એક સલાહ પ્રમાણે તમે આગળ ચાલી શકો છો અને યોગ્ય મેચ મેકિંગ કરીને જ આગળ વધો તો ખૂબ જ સારું રહેશે. આ કુંડળી પરથી જો હું આગળનો સમયની વાત કરું તો દીકરીની એક્ઝેક્ટ ઉંમર 26 થી 27 વર્ષની આસપાસ હોય ત્યારે આસપાસ 2031 થી 32નું વર્ષ હોય ત્યારે લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે. તમારે 2 રેમેડીઝ હું તમને આપીશ, એ પ્રમાણે કાર્ય કરવાનું છે. કાલ સર્પ દોષની રેમેડી આપું છું. દર ગુરુવારે તમારે ગુરુના ઉપવાસ કરવાના છે, ફાસ્ટ રાખવાનો છે. ગુરુવારના દિવસે પીળા વસ્ત્રોનું, પીળી કપડાનું અને પીળા કોઈ પ્રકારના ઔષધ હોય, અન્ન હોય, એનું દાન તમારે યોગ્ય જગ્યાએ કરવાનું રહેશે. તમે દર ગુરુવારે કાં તો દરરોજ કેળના ઝાડમાં પાણી અર્પણ કરો છો તો પણ ખૂબ સારો તમને રિઝલ્ટ મળી શકે છે કાલસર્પનો. એક ગુરુ જ એકમાત્ર ગ્રહ છે જે કાલસર્પને કાપી શકે છે. સાથે સાથે કુંડળી માંગલિક પણ છે તો દરરોજ હનુમાન ચાલીસાના પાઠ તો કરવા જ રહ્યા. મંગળનો રત્ન ધારણ કરી શકો છો તમે, અને તમે હનુમાન ચાલીસાના નિત્ય જાપ કરવા. તો આ બંને દોષની રેમેડી તમે કરશો તો આગળ કુંડળી ઘણી સારી છે અને ખૂબ સક્સેસ આગળ જોવા મળી રહી છે. કમલેશભાઈ, આપે જે અત્યારે આખું વિશ્લેષણ કર્યું એમાં કેટલાક પોઈન્ટ મને થોડા ઇન્ટરેસ્ટિંગ લાગ્યા છે. આપે કહ્યું કે કાલસર્પ યોગ, જેના થકી આપે પ્રગતિની વાત કરી છે કે અહીં એક પોઝિટિવ ટ્રેડ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો કાલસર્પ યોગથી લોકો ડરતા જ હોય છે કે કાલસર્પ યોગ એટલે એક્ઝેક્ટલી કાલસર્પ યોગમાં શું પોઝિટિવ પણ હોઈ શકે કંઈક? ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે અમિતા મેડમ તમે. કાલસર્પ યોગ હું હંમેશા કહેતો હોઉં છું, જ્યારે પણ કોઈ પણ યોગ બનતો હોય તો જ્યારે યોગ જ લખ્યું હોય
તો એ દોષ કઈ રીતે હોઈ શકે? એનું નામ જ યોગ છે, કાલસર્પ યોગ. તો યોગ હંમેશા યોગનું રિઝલ્ટ જ આપે છે, પરંતુ ડિપેન્ડ કરે છે કે યોગ કેટલો પોઝિટિવ અને કેટલો નેગેટિવ. કેટલાય એવા મહાન હસ્તીઓ છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો અમિતાભ બચ્ચનની કુંડળી જોઈએ, કે પછી સચિન તેંડુલકરની કુંડળી જોઈએ, કે પછી ધીરુભાઈ અંબાણીની કુંડળી જોઈએ. કેવા એવા મહાન લોકો છે જે લોકોની કુંડળીમાં પણ કાલસર્પ યોગ જ છે. પણ કાલસર્પ યોગ સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિના જીવનમાં જબરદસ્ત સુધારણા અને પરિવર્તન અને બદલાવ લાવી દેતો હોય છે. આ જેટલા પણ લોકોની આપણે વાત કરી એ લોકોનો ઇનિશિયલ પીરિયડ જો તમે જોશો તો ખૂબ જ સંઘર્ષમય રહ્યો હોય છે, અને અત્યારે હાલની પરિસ્થિતિ જો જોશો તો એ લોકો ખૂબ જ એક નામચીન વેલ નોન તરીકે ફેમસ લોકો તરીકે જાણીતા છે. તો કાલસર્પ યોગ પણ આવો જ છે, પોઝિટિવ અને નેગેટિવ બંને રિઝલ્ટ હોય છે. તો પોઝિટિવ ટ્રેટ્સ હોય તો એ કેવા હોય એમાં? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. જો ખાસ કરીને આપણે વાત કરીએ પોઝિટિવ ટ્રેટ્સની, તો પોઝિટિવ ટ્રેટ્સના આપણે 5 એવા ટ્રેટ્સ છે જેની વિશે આપણે વાત કરીશું. નંબર 1 ટ્રેટ્સ છે હાઈ એમ્બિશન અને ડ્રાઈવ. કોઈ પણ વ્યક્તિમાં એક સ્ટ્રોંગ એટીટ્યુડ હોય છે કંઈક કરી બતાવવાનો, કે હું કંઈક કરી બતાવીશ. આ એક નંબર 1 પોઝિટિવ ટ્રેટ્સ છે કાલસર્પ યોગનો. નંબર 2 સેલ્ફ મેડ એફર્ટ્સ. આ વ્યક્તિ હંમેશા પોતાની ઉપર જ નિર્ભર રહેતો હોય છે અને પોતાના ડિપેન્ડ ઉપર જ એ હંમેશા સક્સેસ થવા માંગતો હોય છે. એવો એક જબરદસ્ત એટીટ્યુડ જોવા મળતો હોય છે. નંબર 3 સ્પિરિચ્યુઅલ ગ્રોથ. આ વ્યક્તિઓની લાઈફસ્ટાઈલમાં તમને હંમેશા એક સમય પછી સ્પિરિચ્યુઆલિટી તરફ ઇન્ક્લાઇનેશન વધારે જોવા મળતું હોય છે. આ લોકો લોંગ લાસ્ટિંગ અને ખૂબ જ સ્ટ્રોંગ બનતા હોય છે પાછળની લાઈફની અંદર. નંબર 4 શાર્પ માઇન્ડ અને ડિસિઝન પાવર. આ લોકો એક આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગવાળા હોય છે અને આ લોકોનું ડિસિઝન જે હોય છે ને એ ખૂબ જ યુનિક હોય છે અને એક પ્રેસિડેન્ટ સેટ કરનારું હોય છે. અને નંબર 5 જે આપણે વાત કરીશું તો રાઇઝ આફ્ટર ડિલે. કાલસર્પ હંમેશા અપ્સ એન્ડ ડાઉન્સ આપતો હોય છે, એક જીવનની અંદર ઉતાર ચઢાવ હોય છે. પણ જે રાઇઝ આફ્ટર ડિલે છે એટલે ડિલે હોય છે પરંતુ પાછળની લાઈફ જે છે ને એ ખૂબ જ સ્ટેબલ બનતી હોય છે. ઇનિશિયલ લાઈફમાં બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ આપતું હોય છે. તો આ 5 ટ્રેટ્સ એવા છે કાલસર્પના. કાલસર્પ યોગ કોઈ કર્સ નથી, આ એક એવું પ્રેશર બને છે જે એક વ્યક્તિત્વને ખૂબ જ પાવરફુલ અને સ્ટ્રોંગ બનાવી દે છે. અહીં આપણે પોઝિટિવ ટ્રેટ્સની તો વાત કરી, પરંતુ તેમ છતાં મોટા ભાગે જ્યારે લોકો તેનાથી ડરે છે તો નેગેટિવ ટ્રેટ્સ એવા કયા છે કે જે શું પોઝિટિવને પણ ઓવરપાવર કરી દે છે? ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. કાલસર્પના જો આપણે 5 નેગેટિવ ટ્રેટ્સની વાત કરીએ તો નંબર 1 નેગેટિવ ટ્રેટ્સ બને છે ડિલે એન્ડ ઓબ્સ્ટેકલ્સ. કાલસર્પ જ્યારે હોય કુંડળીમાં તો અપ્સ એન્ડ ડાઉન્સ દેખાતા હોય છે અને ડિલે એન્ડ ઓબ્સ્ટેકલ્સ. કોઈ પણ કાર્ય વ્યક્તિ કરતું હોય તો એ કાર્યમાં ક્યાંક ને ક્યાંક એની રૂકાવટ આવી જાય. એના કરિયરની અંદર તમને બહુ ચેન્જીસ જોવા મળે. કોઈ એવું વ્યક્તિ જેને કાલસર્પ હોય ને એટલે તમે એનું રિઝ્યુમ જોઈએ ને તો 100માંથી 90% લોકોના રિઝ્યુમમાં તમને મિનિમમ 5 વર્ષના અનુભવમાં 7 થી 8 કંપનીના નામ લખેલા જોવા મળતા હોય છે. સૌથી મોટી અસર જો એની નેગેટિવ વાત કરીએ તો કરિયર ઉપર પડતી હોય છે. એટલે કરિયરમાં ઘણી બધી સેગમેન્ટમાં બદલાવ જોવા મળતો હોય છે. નંબર 2 જો વાત કરીએ આપણે તો મેન્ટલ સ્ટ્રેસ અને ઓવર થિંકિંગ હોય છે. માઇન્ડ હંમેશા એક્ટિવ રહે છે, હંમેશા ચિંતિત રહે છે અને વ્યક્તિ ખૂબ જ ઓવર થિંકિંગ કરે છે. કન્ફ્યુઝન ઘણી બધી વધી જતી હોય છે આમાં. નંબર 3 જો આપણે વાત કરીએ તો સડન અપ્સ એન્ડ ડાઉન્સ. લાઈફમાં અચાનક ઘણા બધા ચેન્જીસ આવી જતા હોય છે, ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવી જતા હોય છે. આવા લોકોનામાં તમને સ્ટેબિલિટી મેન્ટેન થતી જોવા મળતી નથી. નંબર 4ની જો વાત કરીએ તો સ્ટ્રગલ ઇન અર્લી લાઈફ. સક્સેસ મળે છે પણ ખૂબ લેટ મળે છે. શરૂઆતમાં બહુ બધું સ્ટ્રગલ થાય છે અને પાછળની લાઈફમાં સ્ટેબિલિટી મળી જાય છે. અને 5મું જે છે એ ફિયર એન્ડ ઇનસિક્યોરિટી. ક્યાંક ને ક્યાંક આ લોકોને અંદર કંઈક ને કંઈક ડર સતાવતો રહેતા હોય છે. આ લોકો પોતે જ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક ડિફેમ કરતા હોય છે, પોતાની સાથે જ વાતો કરતા હોય છે, ડરમાં હોય છે, કોઈક ડરના માહોલમાં હોય છે અને હંમેશા આ લોકોને ડિસિઝન્સ લેવામાં ક્યાંક ને ક્યાંક હેસિટેશન જોવા મળતું હોય છે. ડિસિઝન લઈ નથી શકતા એટલે ઓવરઓલ એમને ચેલેન્જીસ જોવા મળતી હોય છે. કાલસર્પ યોગ આ પ્રોબ્લેમ નથી, પણ જો એને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે તો આ તમને સફળ પણ બનાવી શકે છે.
બિલકુલ. એટલે જોવા જઈએ તો કાલ સર્પ પણ યોગ જ છે અને તેને દોષ ગણવાને સ્થાને તેને માટે જો આપણે યોગ્ય માર્ગદર્શન લઈએ તો ઘણું આગળ વધી શકાય, પ્રગતિ પણ સાધી શકાય. બિલકુલ આવી જ રીતે આપણે ગ્રહોને લઈને અને જ્યોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન પણ મેળવતા રહીશું. હવે ફરી એકવાર વાત કરીએ રાશિની. આપણે સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મોનેટ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમે જો કરિયર સંબંધિત કોઈ અગત્યની મિટિંગ હોય તો આ મિટિંગ સક્સેસ થઈ જશે. સાથે સાથે જે લોકો નોકરી ઈચ્છુક હોય અને એપ્લાય કરતા હોય તો સપ્તાહની શરૂઆતમાં સોમ મંગળ 2 દિવસની અંદર તમને ક્યાંક સારા ન્યૂઝ મળી શકે છે, સારી ઓપોર્ચ્યુનિટી, સારી તક મળી શકે છે કરિયરમાં. જો ઘરકામના કોઈ કામ લઈને બેઠા હોય તો એમાં પણ સારા રિઝલ્ટ મળશે. તમે કંઈક નવી વસ્તુની પરચેસ કરી શકો છો, નવી વસ્તુઓ ઘરમાં આવી શકે છે, આવા યોગ બને છે. સપ્તાહની મધ્યની અંદર લાભ જ લાભ છે. નવું ઇન્વેસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ ટાઈમ બને છે. મિત્રતાઓ તરફથી લાભ મળશે, જ્યાં સારા મિત્રો સાથે સમય પસાર કરશો. કોઈ ઈચ્છુક વ્યક્તિ સાથે પણ મુલાકાતનો સમય બની રહ્યો છે. સાથે સાથે જો વિદ્યાર્થીઓ હોય તો એક્ઝામ સારી જાય એવા પણ યોગ બની રહ્યા છે. ઓવરઓલ સપ્તાહની મધ્યમાં લાભ છે. તમારે ખાલી સપ્તાહની અંતની અંદર જ તમારા ધારા પ્રમાણે કામ ન થાય, ઓબ્સ્ટેકલ જોવા મળી શકે, માનસિક ચિંતાઓમાં વધારો જોવા મળી શકે, આંખની કોઈ નાની મોટી ઈજા, કોઈ પીડા જેવું જોવા મળી શકે છે. બિલકુલ. એટલે સિંહ રાશિના જાતકો નિરાશ ન થાય. સપ્તાહના અંતમાં થોડો ઉતાર છે પરંતુ ચઢાવ ત્યારબાદ ફરી આવશે તેવી આશા જરૂર રાખજો. આપણે હવે આગળ વધીએ અને કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે આવનારો સમય શું લઈને આવી રહ્યો છે? પડકારો કે પછી ભાગ્ય વૃદ્ધિ? ચોક્કસથી કન્યા રાશિ માટે પણ આ સપ્તાહ આમ જોવા જઈએ તો ઘણું સારું છે. સપ્તાહની શરૂઆતમાં જ તમને ક્યાંક ને ક્યાંક નસીબનો સાથ અને સહકાર મળી જશે. ક્યાંક ને ક્યાંક તમારા હાથે કોઈક સારા માંગલિક કાર્યમાં તમારી પ્રેઝન્સ હશે, તમારા હાથે કંઈક સારું કાર્ય થવા જઈ રહ્યું છે સપ્તાહની શરૂઆતમાં જ. તમારું ટ્રાવેલિંગ પણ થાય અને જો ટ્રાવેલના કોઈ બિઝનેસમાં હોય કોઈ વ્યક્તિ તો એને સારું એવું બુકિંગ્સ મળી શકે છે સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં જ. સાથે સાથે સપ્તાહની મધ્યની વાત કરીએ તો કરિયરમાં નવી તકોનું સર્જન થશે. સારી ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સો સારી આગળ વધી શકે છે. કરિયરમાં તમારું માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો ચોક્કસથી તમને જોવા મળી શકે. ઘરની અંદર પણ સુખ શાંતિ સમૃદ્ધિનો માહોલ બની જાય અને સપ્તાહની અંતમાં પણ 2 દિવસ જે છે એમાં જે આખા સપ્તાહની જે કલ્પનાઓ ઈચ્છાઓ તમે કરી હશે, જે પ્લાનિંગ કર્યા હશે, જે કામ કરેલું છે એનું વળતર તમને સપ્તાહના અંતમાં લાભ જ લાભ જોવા મળશે. એટલે આવનારો સમય આપના માટે ખૂબ લાભકારી રહેશે તેવું લાગી રહ્યું છે. હવે આગળ વધીએ અને તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતના 2 દિવસ તમારે ખાસ સાચવવાના છે. કેમ કે આ 2 દિવસ તમારા માટે કંઈક નવો બદલાવ લઈને આવી રહ્યા છે અને જ્યારે પણ આપણી જોડે બદલાવ આવતો હોય એટલે આપણે ક્યાંક ને ક્યાંક થોડા આપણા કમ્ફર્ટ ઝોનમાંથી એડજસ્ટ નથી થઈ શકતા. એટલા માટે આ જે સમય છે આ સમયમાં જેટલું તમે આઉટર વર્લ્ડની અંદર એટલે કે જાહેર જીવનની અંદર જેટલું નહીં જાઓ એટલું જ તમારા માટે હિતાવ છે. જેટલા બી તમે કોઈ ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલા હશો, જેટલી ઈચ્છાઓ હશે તો એવું બની શકે સપ્તાહની શરૂઆતના 2 દિવસમાં ક્યાંક તમને ઓબ્સ્ટેકલ, કષ્ટ, પીડા અને સુધારણા, બદલાવ જોવા મળશે. નાણાકીય લેણદેણ કરતી વખતે આ સપ્તાહના 2 દિવસમાં તમારે ખાલી સાચવવાનું છે. આની પછી તમારા 5 દિવસ જોરદાર છે. ભાગ્યનો જોરદાર સપોર્ટ મળશે. સપ્તાહની મધ્યની અંદર કોઈ ટ્રાવેલ થશે, સહકર્મીઓથી તમને લાભ મળશે. તમે કોઈક સારું નવું ડિસિઝન લેશો, ડિસિઝન પણ સારું રહેશે અને સપ્તાહની અંદર કોઈ કરિયરના પ્રશ્ન હશે તો એ પ્રશ્ન તમારા ચોક્કસથી ઉકેલાઈ જશે. ઘરમાં શાંતિપૂર્ણ માહોલ પણ બની શકે છે. કોઈ નોકરી ઈચ્છુક વ્યક્તિ હોય તો એને નોકરી પણ મળે અને નેમ ફેમ પાવર પોઝિશન. જો તમે એવું પણ કંઈક ઈચ્છતા હો કે તમારું આ વર્ષે સારું ઇન્ક્રીમેન્ટ થાય તો તુલા રાશિના જાતકોને સપ્તાહના અંતમાં સારા સમાચાર મળી શકે છે. ખૂબ સરસ. તુલા રાશિના જાતકો માટે પણ આ જે સપ્તાહ છે આવનારું એ ખૂબ સારા સમાચાર લઈને આવે તેવી અમારી પણ અપેક્ષા. હવે વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ગ્રહો શું કહી રહ્યા છે? ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત જ કુંડળીના 7મ સ્થાનથી થશે. એટલે લગ્ન ઈચ્છુક કોઈ વ્યક્તિ હોય તો સારી ઓપોર્ચ્યુનિટીઝ બની શકે છે. કોઈ સારી જગ્યાએથી જે કોઈ તમને જોવા ગયેલા હોય તો ત્યાંથી જવાબમાં હા આવી શકે છે. લગ્નની કોઈ પણ કાર્યવાહી છે એ બધી આગળ વધી શકે છે. કોઈ વ્યક્તિઓ પહેલેથી જ પ્રોબ્લેમમાં હોય તો ક્યાંક ને ક્યાંક નાનું મોટું સોલ્યુશન તમને મળી જાય. ક્યાંક મનમેળ થતો જોવા મળી રહ્યો છે. બિઝનેસમાં કોઈ હોય તો સપ્તાહની શરૂઆતમાં જ બિઝનેસમાં ધંધો સારો ચાલશે.
સપ્તાહની મધ્યની અંદર ક્યાંક નવા ટ્રાન્સફોર્મેશન જોવા મળશે, ક્યાંક થોડી અડચણો આવી શકે, ખાસ કરીને પારિવારિક સંબંધોમાં, કુટુંબના સંબંધોમાં ક્યાંક તમારા બોલવાથી કોઈક વ્યક્તિઓને ખોટું લાગી જાય, ક્યાંક તમારા વાણી વિલાસથી અને ક્યાંક પૈસાની લેવડ દેવડથી કંઈક નાની મોટી કષ્ટ ઓબ્સ્ટેકલ્સ ટ્રાન્સફોર્મેશન જોવા ચોક્કસથી મળશે. જેટલું બને એટલું ચિંતન કરો, જેટલું બને એટલું સેલ્ફ સ્ટડી કરશો, કેમ કે આ દિવસ જ્યારે પરિવર્તન લાવતું હોય ને, તો જ્યારે જે વ્યક્તિ બાહ્ય જીવનથી દૂર હોય તો એ પરિવર્તન ક્યાંક ને ક્યાંક એને અસર કરી નથી શકતું. અને ચિંતન હંમેશા માણસને આગળ લઈ જાય છે, કંઈક શીખવાડે છે, અને લર્નિંગ હંમેશા માણસને ફાયદાકારક હોય છે. એટલે સપ્તાહની મધ્યના 2 દિવસ તમારે બહુ એક્સપોઝર નહીં કરવું. અને સપ્તાહની અંતમાં સારામાં સારું છે, ભાગ્ય સારામાં સારો સહકાર આપશે. ક્યાંક તમે ધર્મકર્મ પૂજાપાઠ, ક્યાંક કોઈ મંગલિક કાર્ય કરશો, ટ્રાવેલિંગ રિલેટેડ કંઈક વાત સારી રહેશે, કંઈક નવા ડિસિઝનો લેશો. ઓવરઓલ તમારી પર્સનાલિટીમાં એક સારો એવો સપોર્ટ જોવા મળશે. હવે ધનરાશિની જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી ધનુરાશિના જાતકો માટે સપ્તાહની શરૂઆત જે છે એ ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થ સાથે સંકળાયેલ છે. એટલે તમારે સપ્તાહની શરૂઆતના 2 દિવસ ખૂબ સાચવવાનું, બને ત્યાં સુધી તમારે બહારનું નહીં ખાવાનું. કેમ કે જ્યારે આપણે હેલ્થ સાથે કંઈક ને કંઈક હોય એટલે આપણે એના અગાઉના 2-3 દિવસ જોઈએ કે આપણે ક્યાં ગયા હતા, તો જ આપણને ખબર પડે કે આપણે અહીંયા ગયા હતા અને ત્યાં આ ખાધું હતું. તો એનાથી તમારી હેલ્થ ઉપર એના 24 કલાક અને 48 કલાક પછી અસર થઈ જતી હોય છે. એટલે સપ્તાહની શરૂઆતની અંદર ખાસ કરીને 2 દિવસ હેલ્થમાં ધ્યાન રાખવું. જો તમારે કોઈ લોન રિલેટેડ કોઈ કામ લીધેલો હોય, હાથમાં કોઈ લોન પેન્ડિંગ હોય, તો સપ્તાહની આ શરૂઆતમાં એમાં તમને હા આવી શકે છે, એ લોનના કામકાજ આગળ વધી શકે છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં પણ તમને સારું રિઝલ્ટ મળી શકે છે. પણ સપ્તાહની મધ્યની અંદર સારું છે, ઓવરઓલ ડેવલપમેન્ટ તમારું સારું થશે, ઓવરઓલ કોન્ફિડન્સ સારું રહેશે, ઓવરઓલ પર્સનાલિટી એક એટ્રેક્શન રાખશે. એટલે તમે જે કંઈ પણ વિચારશો કે કામ લેશો તો લોકોમાંથી, બાહ્ય જગતમાંથી ક્યાંક ને ક્યાંક તમને સારો સપોર્ટ મળી જશે. સપ્તાહની અંતમાં લોંગ ટ્રાવેલિંગ ટાળજો, અને કોઈ આકસ્મિક પ્લાનિંગ હોય તેવા આકસ્મિક પ્લાનિંગ ટાળવા સારા રહેશે. બિલકુલ. હવે મકર રાશિની પણ વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે શું કહી રહ્યા છે ગ્રહો? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જો કોઈ વિદ્યાર્થી વર્ગ હોય તો પરીક્ષા ખૂબ જ સારી જશે, વાંચવામાં મન લાગશે, સારો સમય પસાર કરશો, તમારું ઇન્ટેલિજન્સ જોરદાર કામ કરશે. એટલે કોઈક એવી સિચ્યુએશન બને શરૂઆતમાં જ સપ્તાહની કે તમારે કોઈ તમારા આઈડિયા, તમારા વિચારો રજૂ કરવાના હોય તો તમારા આઈડિયા, તમારા વિચારોને રિકોગ્નાઇઝેશન મળી શકે છે, સારું એચિવમેન્ટ પ્રાપ્ત થઈ શકે છે, લાભ મળવાના સપ્તાહની શરૂઆતમાં યોગ છે. સપ્તાહની મધ્યમાં તમારે થોડી ચેલેન્જીસ થોડી વધી જશે, તો એ ચેલેન્જીસનો સામનો કરવા માટે તૈયાર રહેવું. ખાસ કરીને જે જગ્યાએ જોબ કરતા હોય, કામ કરતા હોય, તો કામમાં ક્યાંક નવી રિસ્પોન્સિબિલિટી એડ થશે. હવે નવી રિસ્પોન્સિબિલિટી એડ થાય એટલે ક્યાંક આપણે એડજસ્ટ ન કરી શકીએ, તો આપણે ત્યાં થોડું મહેનત આપણી વધી જતી હોય છે, તો આપણે મહેનત આપવાની છે. એટલે ઓવરટાઈમ થાય. સપ્તાહની મધ્યમાં ચેલેન્જીસ આ જ આવશે, બીજી કોઈ હશે નહીં. ખાસ કરીને આંખો ઉપર ધ્યાન રાખવાનું, આંખના નંબર ન વધે, આંખમાં દુખાવો, એવું કોઈ નાની મોટા ઇવેન્ટ બની શકે છે. સપ્તાહની અંતની અંદર તમારી પર્સનાલિટીમાં ચોક્કસથી વધારો થશે, તમારા ઓવરઓલ ડેવલપમેન્ટમાં વધારો થશે. લગ્ન ઈચ્છુક કોઈ વ્યક્તિ હોય તો સારા યોગ બની રહ્યા છે. બિલકુલ. હવે કુંભ રાશિની પણ વાત કરી લઈએ તો કુંભ રાશિના જાતકો માટે ગોચરમાં ગ્રહોની ગતિ તેમની પ્રગતિ લાવશે આ સપ્તાહમાં? ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગશશ પરથી હોય, સપ્તાહની શરૂઆતમાં જો તમે ઘરના કોઈ કામકાજ લઈને બેઠા હોય તો ત્યાં તમને વિલંબ જોવા મળી શકે છે. કોઈ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો ક્યાંક તમારું જે બજેટ છે એમાં ગડબડ દેખવા મળે અને તમારું એ જે કામ છે એમાં વિલંબ થઈ જાય, એવું જોવા મળી શકે છે. ઘરમાં ક્યાંક શાંતિમાં વિક્ષેપ ન પડે, સુખ સમૃદ્ધિ ઓછી ન થાય, કાં તો ઘરમાં કોઈ નાની મોટી વાદ વિવાદ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. સપ્તાહની મધ્યમાં તમે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો આ સારો સમય છે. ઇન્વેસ્ટમેન્ટથી તમને ચોક્કસથી લાભ જોવા મળશે. કોઈ ચાહીતી વ્યક્તિ સાથે પણ મુલાકાતનો ખૂબ સારો સમય બની રહ્યો છે. કોઈ વિદ્યાર્થી વર્ગ છે તો સપ્તાહની મધ્યની અંદર તમને પરીક્ષામાં સારું રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો છો અને મિત્રતા સાથે સારો સમય પસાર કરશો. સપ્તાહની અંતમાં તમારે થોડું ચેલેન્જીસ વધે નહીં, એના માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, મહેનત કરવી પડશે. બિલકુલ. હવે રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ, તો મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? મીન રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ થોડું ચડાવ ઉતાર વાળું જ રહેશે. ખાસ કરીને સપ્તાહના શરૂઆતની વાત કરીએ તો આ સારો સમય છે. 2 દિવસ તમારા ઓવરઓલ વ્યક્તિત્વમાં વધારો જ થશે. તમને લોકોનો સાથ સહકાર મળશે. તમને ભાઈઓ બહેનો, તમારી માસા હોય, કોઈ ફોઈ હોય તો એમના ક્યાંક ને ક્યાંક કોઈ એવો ઇવેન્ટ બનશે કે ક્યાંક મુલાકાત થશે, કાં તો લોકો તરફથી તમને સપોર્ટ મળી શકશે.
ટ્રાવેલિંગ તમને ફાયદાકારક રહેશે. જો વિદેશ સાથે સંબંધિત કોઈ પ્રશ્નોમાં હોય તો એનો ઉકેલ તમને સપ્તાહની શરૂઆતમાં મળી શકે છે. સપ્તાહની મધ્યની અંદર તમને કાર્યોમાં વિલંબ દેખાય, કરિયરમાં નવી ચેલેન્જીસ દેખાય, કરિયરમાં વાતાવરણ એવું બને કે કોઈની સાથે વાદ વિવાદ કોન્ફ્લિક્ટ થાય, કોઈ નોકરી ઈચ્છુક હોય તો એ લોકોને થોડી રાહ વધારે જોવી પડે, એવા પણ યોગ બની રહ્યા છે. પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી તમને લાભ જ લાભ જોવા મળી રહ્યો છે. જે કંઈ પણ તમારા પેન્ડિંગ કાર્યો છે એ પૂર્ણ થાય અને જે કંઈ પણ તમારી ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પર પૂર્ણ થાય એવા યોગ બની રહ્યા છે. બિલકુલ, આપણે 12 રાશિના જાતકોનું ફળકથન તો જાણી જ લીધું છે. હવે આપણે આગળ વધીએ. કમલેશભાઈ, આપણે રાશિઓ પ્રમાણે સ્વભાવગત શું હોય છે તે પણ આપણે જોતા રહ્યા છે. આપણે આગળ 3 રાશિની તો વાત કરી. હવે કર્ક રાશિની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિ હોય તો જાતકમાં કેવા ટ્રેટ્સ જોવા મળે? જી, જો કોઈ એક એવી રાશિ હોય જે હંમેશા દિમાગથી નહીં પણ દિલથી જીવન જીવતી હોય તો હા, આપણે કર્ક રાશિની વાત કરી રહ્યા છીએ. કર્ક રાશિ એક જળ તત્વની રાશિ છે, એટલે ચંદ્રમાનો પ્રભાવ ખૂબ જ સ્ટ્રોંગ જોવા મળતો હોય છે. આ લોકો ખૂબ જ ઇમોશનલ અને સેન્સિટિવ હોય છે, ડીપલી કનેક્ટ થઈ જાય છે અને એકવાર કોઈની સાથે અટેચ થઈ જાય તો તેમને ભૂલવું, લોકોને ભૂલવું તેમના માટે એક ડિફિકલ્ટ જોબ થઈ જાય છે. મૂવ ઓન કરવું એ એમના માટે ડિફિકલ્ટ પાર્ટ હોય છે લાઈફમાં. આ લોકો દિમાગ કરતાં વધુ દિલથી ડિસિઝન્સ લેતા હોય છે, એટલે જ તેમના રિલેશન્સ ખૂબ જ ઇન્ટેન્સ અને ઘેરા હોય છે. સાથે સાથે તેમની પર્સનાલિટીની વાત કરીએ તો તેમની પર્સનાલિટી ખૂબ જ કામ અને કમ્પોઝડ હોય છે. એ લોકો ચહેરા ઉપર એક બ્યુટીફુલ સ્માઇલ રાખતા હોય છે અને એ લોકોની આંખોમાં એક નેચરલ એટ્રેક્શન જોવા મળતું હોય છે. કોઈ વ્યક્તિ જો સામે જુએ તો તરત જ આકર્ષી જાય એવું નેચરલ એટ્રેક્શન આ લોકો રાખતા હોય છે. સાથે સાથે તેમને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ હોય છે. આ લોકો ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ હોય છે, બીજા લોકોની ફિલિંગને ઇન્સ્ટન્ટલી સમજી જાય છે અને નાની નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. જો કેરિંગ અને નરિશમેન્ટની આપણે વાત કરીએ તો એની કોઈ કમ્પેરિઝન જ નથી. એટલી કેરિંગ અને નરિશમેન્ટ આ લોકો કરી જાણતા હોય છે. પણ ચંદ્રમાં જો વીક હોય તો લાઈફમાં એક ફેસ એવો આવે છે, કુંડળીમાં જો ચંદ્રમાં વીક હોય તો એક ફેસ એવો આવે લાઈફમાં કે એમને મેન્ટલ ડિપ્રેશનનો શિકાર બનવું પડે, મેન્ટલ એન્ઝાયટી, આવા યોગ બની શકે. આ લોકો ફાઇનાન્સને, પૈસાને ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ અને લોજિકલ રીતે સ્પેન્ડ કરી જાણતા હોય છે. તેમનું નેગોશિએશન ખૂબ સારું હોય છે, નેગોશિએટ સારું કરી જાણતા હોય છે. આ લોકો ક્યાંક ને ક્યાંક વસ્તુઓ અને વાતને સંતાડી જાણતા હોય છે, એટલા માટે જ આ લોકો ટ્રસ્ટવર્ધી પણ દેખાય છે. બિલકુલ. એટલે કર્ક રાશિના જાતકો, શું તમને પણ એવું લાગે છે કે આ જે સ્વભાવગત છે એ તમારામાં પણ આવા ગુણ જોવા મળ્યા છે? હોય તો અમને જરૂરથી જણાવશો. જે દર્શકોને જ્યોતિષી માર્ગદર્શન જોઈએ છે તેઓ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે અને માર્ગદર્શન મેળવી શકે છે. આજે આપણે રાશિફળ પણ જાણ્યું અને સાથે જ્યોતિષ શાસ્ત્રને લગતી જે માહિતી છે એ પણ મેળવી. આ તમામ માહિતી આપવા બદલ કમલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે આજે એ તો જાણી દીધું છે કે આવનારું સપ્તાહ તમામ લોકોનું કેવું રહેવાનું છે. આપને મળેલું માર્ગદર્શન આપના જીવનમાં આપની પ્રગતિ કરાવે એ જ આશા સાથે હવે મને આપશો રજા. નમસ્કાર.